રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં મહિલાઓ દ્વારા પાણી ન મળતા વિરોધ કરવામાં આવ્યો છે તો ચક્કાજામ કરવામાં આવ્યો હતો। રાજકોટના ધોરાજીમાં મહિલાઓ રણચંડી બની છે તો પીવાના પાણીના પ્રશ્ન અંગે મહિલાઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે। છેલ્લા 8 દિવસથી પાણી ના આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે તો પાણીના પ્રશ્નને લઈને મહિલાઓએ ચક્કાજામ કર્યો છે। ધોરાજીના રાધાનગર અને જૂના ઉપલેટા રોડ પર છેલ્લા 8 દિવસથી પાણી વિતરણનો મામલો સામે આવ્યો તો પાણી ન મળતા લોકોમાં રોષ જોવા મળ્યો। મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, ચક્કાજામ કરવામાં આવ્યો તો બીજી તરફ સ્થાનિક મહિલાઓએ રોડ પર ચક્કાજામ કરતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી તો પાણીના પ્રશ્નને લઈને મહિલાએ ચક્કાજામ કર્યો હતો। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસે મહિલાઓને સમજાવવા માટે મામલો થાળે પડ્યો અને નગરપાલિકામાં પાણી અને સફાઈ બાબતે રજૂઆત કરી હતી તો પાણીના પ્રશ્નને લઈને મહિલાઓએ ચક્કાજામ કર્યો છે। છેલ્લા 8 દિવસથી પાણી ન આવતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો છે તો પીવાના પાણી પ્રશ્ને મહિલાઓ રણચંડી બની છે। પાણી સફાઈનો પ્રશ્ન આગામી સમયમાં દૂર નહીં થાય તો મહિલાઓએ ફરી રોડ પર આવવાની ચીમકી ઉચ્ચારી છે તો મહિલાઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે। પીવાના પાણીના પ્રશ્ન અંગે મહિલાઓ દ્વારા રોષ જોવા મળ્યો, વિરોધ કરવામાં આવ્યો। પીવાના પાણીના પ્રશ્ન મહિલાઓએ રણચંડી બની છે। હવે બેન શું તકલીફ છે? પાણીની તકલીફ છે। 2 દી થયા પાણી આવ્યું નથી। મારા ભે કે ખાય કે હું કરે? પાણી વિનાના ક્યાં મારા દી કાઢવા? આ ઉનાળો પરવા માંડ્યો તડકા બીજા એરિયામાં આવી ગયું, અમારા એરિયામાં નથી આવ્યું। અમારે હું ગુનેગાર છે, વેરો ભરી જાય છે, ભાડા ભરી જાય છે, બધું ભરાય છે। પાણી વિનાનું કરવું હું અમારે? કચરાની ગાડીઓ ના આવે ટાઈમે, કામ કચરો જાજો હોય તો નાખવા ના દે તો કામે કચરા વાળાને રાખ્યા છે તમે? ક્યાં વિસ્તાર બેન? રાધાનગર। બેન અત્યારે પાણીનો તમને કેવી તકલીફ છે? પાણીની તકલીફ ફૂલ છે અમારે બહુ જ। અટાણે પીવાના પાણી ઘરમાં નથી, અમારે કરવું હું? બેન શું તકલીફ છે પાણીની? પાણીની તકલીફ છે, વાલ નથી ખોલતા, પૂરા અધૂરા વાર ખોલે છે, પાણી પૂરું આવતું નથી અને પાણી અમને એક તો 5 દી દેતા હતા, હવે 6 દી કર્યા। 6 દીમાં 10 દિવસ થયા પાણી નથી આવ્યું। અમારે પાણી વગરનું શું કરવું સાહેબ? પાણી નથી, હવે પાણી વગર અમે ક્યાં જઈએ? અમને કોઈ ભરવા દેતું નથી। ભલે પાણી ઓછું દે, પાણી 5 દી દે છે તો એટલું દે છે પાણી ઢોળાય છે એટલું। રજૂઆત કરી તમે? રજૂઆત કરવા જ જતા હતા અત્યારે અમે અત્યારે ઈ જ કરવા જતા। અમે અત્યારે જતા જ હતા, અમને અત્યારે કે હવે તમે નગરપાલિકાએ ના જાવ એટલે અમે અહીંયા ઉભા રહી ગયા, રોકી દીધો છે અને અમે અત્યારે પાણીની વાટ જોઈ છે। અમને 11 વાગ્યાનું પાણી કીધું, અમને 11 વાગે પાણી આપી દે। એને કહી સીધું એમ કે બપોર પછી એ નક્કી નથી એમ કે છે, એવો જવાબ આપી દે છે ફોન ઉપર। અમે ફોન કરી તો ને યા તો